મિત્રો હમણાં પહેલાના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું, પણ એમાં ફોકસ આવતું હતું એટલે ઘણી ફરી સમજાવીને એટલે ફરીથી આ વિડીયોમાં સમજાવી દો. આપણા પેજ નંબર 100 ઉપર ટેક્સ્ટ બુકમાં આ ભારતનો નકશો છે. આ ભારત 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. 59.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો. એટલે દુનિયામાં ભારત ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો. ભારતની મધ્યમાંથી આ કર્કવૃત પસાર થાય છે, જે ભારતના બે ભાગ પડે, ઉત્તર ના દક્ષિણ. દક્ષિણ ભાગ છે એ સાંકડો છે, આમ જો ઊંધો ત્રિકોણ આકાર ધરાવે છે, જ્યારે ઉત્તર ભાગ છે પૂર્વ, પશ્ચિમ અને પૂર્વ ભાગમાં વિસ્તરેલો છે. આ ઊંધો ત્રિકોણ આકાર ધરાવે. ત્રણેય બાજુ દરિયા કિનારો, અહીંયા અરબ સાગર, અહીંયા બંગાળાની ખાડી અને અહીંયા હિન્દ મહાસાગર. એટલે આને કહેવાય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. જેની ત્રણ બાજુ પાણી, એક બાજુ જમીન હોય એને કહેવાય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. અરબ સાગરમાં ટપકા ટપકા છે લક્ષદ્વીપ ટાપુ છે. દ્વીપ જેની ચારે બાજુ પાણી અને વચમાં જમીન, એને દ્વીપ કહેવાય. એટલે અરબ સાગરમાં છે એ લક્ષદ્વીપ, બંગાળાની ખાડીમાં છે અંદમાન નિકોબાર. આ અંદમાન નિકોબાર ટાપુ છે બંગાળાની ખાડીમાં. આ લક્ષદ્વીપ ટાપુ છે. ભારતની અક્ષાંશ અને રેખાંશ વચ્ચે 30 અક્ષાંશ અને રેખાંશ વચ્ચે તફાવત છે. એટલે 30 રેખાંશ વચ્ચે તફાવત એટલે 2 કલાકના સમયગાળાનો ફરક પડે. એટલે અરુણાચલ પ્રદેશમાં જ્યારે સૂર્યોદય થાય ત્યારે ગુજરાતમાં રાત બાકી હોય છે. સમય ઘડિયાળમાં ફરક ન પડે, સૂરજ ઉગવામાં અને સૂરજ આથમવામાં. એટલે આ ભારતની પ્રમાણ સમય રેખા છે. જો આ 82.30 પૂર્વ રેખાંશ, 82.30 પૂર્વ રેખાંશ આ ભારતની પ્રમાણ સમય રેખા છે. એટલે બીજા બે ભાગ પહેલા પૂર્વ અને આટલું પશ્ચિમ. ભારતની આ લંબાઈ કાશ્મીરથી કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર. 3214 કિલોમીટર. આમ પહોળાઈ ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી 2933 કિલોમીટર છે. 2933 કિલોમીટર છે. આ ઉત્તરે હિમાલય છે, દક્ષિણે હિન્દ મહાસાગર છે, પશ્ચિમે અરબ સાગર છે, પૂર્વમાં બંગાળાની ખાડી છે. અરબ સાગરમાં ટાપુ છે લક્ષદ્વીપ છે. બંગાળાની ખાડીમાં જે ટાપુ છે એ અંદમાન નિકોબાર છે. આ શ્રીલંકા દેશ છે. શ્રીલંકા ભારતનો પાડોશી દેશ. આ બાંગ્લાદેશ છે, આ ભૂતાન છે, આ નેપાળ છે, આ તિબેટ, આ ચીન, આ પાકિસ્તાન. અહીંયા બીજો દેશ છે મ્યાનમાર એટલે બર્મા. આ ભારતના બધા પાડોશી દેશો છે. ભારતના બધા પાડોશી દેશો છે. જો મિત્રો, ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ માત્ર 2.42% વિસ્તારમાં આવેલો. આખા વિશ્વના 2.42% વિસ્તારમાં ભારત આવેલો છે. કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારતથી વિસ્તારની દ્રષ્ટિએ મોટા હોય એ દેશો રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. એ ભારતથી વિસ્તારની દ્રષ્ટિએ મોટા દેશો છે. પહેલા નંબરે વિસ્તારની મોટો હોય રશિયા, પછી કેનેડા, પછી યુએસ, પછી ચીન, પછી બ્રાઝિલ અને પછી ઓસ્ટ્રેલિયા. જો આપણે ટેક્સ્ટ બુકમાંથી અભ્યાસ કરશું મિત્રો, ટેક્સ્ટ બુકમાંથી ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. પેજ નંબર 100 ઉપર આજે નકશો જોયો, નીચેનો પેરેગ્રાફ.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા એ ભારત કરતા વિસ્તારની દ્રષ્ટિએ મોટા દેશો છે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. મેં તમને સમજાવ્યું, પહેલા સમજાવ્યું હતું. એશિયા ખંડની ક્યાં તરફ આવેલો? દક્ષિણ તરફ. તેના ઉત્તરમાં ઊંચી પર્વતો શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પશ્ચિમથી લઈ અને પૂર્વ સુધી ફેલાયેલી છે. એના કારણે આપણો પાડોશી દેશ તિબેટ અને ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈ ઉપર આવેલા પર્વતીય ઘાટ મારફતે થાય. ચીન અને તિબેટ સાથે આવન જાવન કરવું હોય એટલે ઊંચાઈ ઉપર આવેલા પર્વતીય ઘાટ ઉપરથી જ આવન જાવન થાય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની શું છે? ખાડી. પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે શું આવેલો? હિન્દ મહાસાગર. આ સાહેબ તમને નકશામાં તમે સમજાવ્યું તો અહીંયા સમજાવ્યું સમજાવ્યું હતું. અરબ સાગર પશ્ચિમે, પૂર્વમાં બંગાળાની ખાડી છે, દક્ષિણે હિન્દ મહાસાગર છે, અરબ સાગરમાં ટાપુ છે, લક્ષદ્વીપ છે, બંગાળાની ખાડીમાં છે અંદમાન નિકોબાર છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા અનેક સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા અને બધા ભારતીય સમાજમાં ભરી ગયા. એ આપણે પહેલા પાઠમાં જોઈ ગયા કે અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, બધાને ભારતે સ્વીકાર્યા અને ધીમે બધા ભારતીય સમાજમાં ભરી ગયા. ભારત પૂર્વ ગોળાર્ધમાં આ બાજુ મોકાનું સ્થાન ધરાવે છે. તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને એટલે ઉપર ભારત આવેલો છે. પૂર્વમાં આફ્રિકા, પશ્ચિમી એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતના સંબંધો પ્રાચીન કાળથી રહ્યા છે. પરિણામે ભારત આ દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનના કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. હિન્દ મહાસાગરની જે તટીય સીમા છે, કિનારો, જેટલો ભારતને મળ્યો એટલો બીજા કોઈ દેશને મળ્યો નથી. ભારતના મહત્વના સ્થાનના કારણે આ મહાસાગરનું નામ જ, એટલે કે કયું નામ પડ્યું? હિન્દ મહાસાગર. હું કામ એનો તટીય એટલે કિનારો, જેટલો ભારતને મળ્યો હિન્દ મહાસાગરનો એટલો બીજા કોઈ દેશને મળ્યો નથી, એટલે એનું નામ પડ્યું હિન્દ મહાસાગર. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું. તમે નકશામાં જોઈ શકો છો. આ સુએઝ નહેર, આ સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું. 1869માં શરૂ થઈ સુએઝ નહેર, એનાથી ભારત અને યુરોપ વચ્ચે 7000 કિલોમીટરનું અંતર ઘટી ગયું. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપને સાંકળતા જળમાર્ગ હિન્દ મહાસાગર થઈને જ જાય છે. દક્ષિણ આફ્રિકાને થઈને આવતો જળમાર્ગ સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રીની ધુની થઈ પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. એટલે કેનેડા યુએસ જવું હોય તો ભારતીય જળમાર્ગમાંથી એને પસાર થવું જ પડે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ, વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. હા મિત્રો, હવે આવે છે ભારતના પાડોશી દેશો. તો જો બેટા બુકમાં દક્ષિણ એશિયામાં ભારત એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તમને ખબર છે ભારતમાં 29 રાજ્યો જૂના છે, અત્યારે રાજ્યોની સંખ્યા વધી ગઈ છે.
એ પણ આપણને ખબર છે. જમ્મુ કાશ્મીર, લડાખ એ અલગ અલગ સંઘ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, એ આ સાહેબ ખબર છે અમને. દિલ્હી રાજ્ય અને એક રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે, એટલે 6 સંઘ શાસિત પ્રદેશ છે. આપણને જાણવું ગમશે 2 જૂન 2014માં મોટું રાજ્ય આંધ્રપ્રદેશ હતું. આ આંધ્રપ્રદેશ રાજ્ય હતું મોટું, એમાંથી તેલંગાણા રાજ્ય અલગ થયું, 29મું રાજ્ય બન્યું. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન સાથે અને અફઘાનિસ્તાન. આ પાકિસ્તાન ને અફઘાનિસ્તાન, આ પાકિસ્તાન ને આ અફઘાનિસ્તાન, આ ભારતના પાડોશી દેશ. ઉત્તર પૂર્વમાં, આ ઉત્તર અને પૂર્વમાં નેપાળ, ચીન અને તિબેટ અને ભૂતાન. નેપાળ, ચીન, તિબેટ અને ભૂતાન સાથે. પૂર્વમાં મ્યાનમાર, આ એક મ્યાનમાર, અને બીજી કેની સાથે? બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતની દક્ષિણે દિશામાં સમુદ્ર કિનારે આપણો પાડોશી દેશ કયો છે? તો કે શ્રીલંકા, અને બીજો કયો? માલદીવ. આ દક્ષિણે આવેલા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પાલકની સામુદ્રધુની છે. આ પાલકની સામુદ્રધુની, આ ભારત, આ શ્રીલંકા, આ બે વચ્ચે જે સામુદ્રધુની છે પાલકની સામુદ્રધુની. સામુદ્રધુની એટલે શું? બે મોટા દેશને જોડતો નાનો દરિયાઈ માર્ગ. બે મોટા દેશને જોડતો નાનો દરિયાઈ માર્ગ, એને સામુદ્રધુની કહેવાય. એટલે ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્રધુની? પાલકની સામુદ્રધુની છે. મનારના ખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. આપણે આગળ સમજાયું, અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. આ સાહેબ સમજાયું હતું. ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ છે, એટલે એ ક્યાં? તો આ ઇન્દિરા પોઈન્ટ, આ દક્ષિણતમ છેડો. આ બંગાળની ખાડી, અંદમાન નિકોબાર ટાપુ, એનો આ છેલ્લો ટપકો છે ને, છેલ્લો ટપકો, આ છેલ્લો ટપકો ઇન્દિરા પોઈન્ટ છે. ભારતનો દક્ષિણતમ છેડો આ ઇન્દિરા પોઈન્ટ. અહીંયા નહીં હો, અહીંયા આ ઇન્દિરા પોઈન્ટ છે. અંદમાન નિકોબારમાં ઇન્દિરા પોઈન્ટ ભારતનો દક્ષિણતમ છેડો છે. 2004માં જે સુનામી આવી હતી, દરિયાઈ ભૂકંપ કહેવાય, દરિયાઈ ઊંચા મોજા ઓરડે. સુનામી જાપાની ભાષાનો શબ્દ છે, વિનાશક મોજા. સુનામીનો અર્થ થાય વિનાશક મોજા. દરિયામાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળે, અને સૌથી વધારે આવે સુનામી જાપાનમાં, એટલે જાપાની ભાષાનો શબ્દ છે સુનામી. એ આખો ઇન્દિરા પોઈન્ટ જળમગ્ન થઈ ગયો, એટલે પાણીમાં ડૂબી ગયો. આ સાથે અંદમાન નિકોબારના કેટલાક ટાપુઓ પણ સમુદ્રમાં કેવા થઈ ગયા? ડૂબી ગયા. એ સાથે કેટલાક ટાપુઓ ઘણા બધા સમુદ્રમાં ડૂબી ગયા. હવે તમને એમ થાય સાહેબ ભારતના પાડોશી દેશો ક્યાં ક્યાં? તમે સમજાવ્યું, અમે બધી ખબર પડી કે આ બાજુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અહીંયા નેપાળ, તિબેટ, ચીન, મ્યાનમાર, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ, શ્રીલંકા, બધી ખબર પડી. પણ એની શોર્ટકટ, તમે તો શોર્ટકટ બહુ વાપરો કા? હા, શોર્ટકટ કોઈને કહેતા નહીં હો. શોર્ટકટ કોઈને કહેતા નહીં. આ યાદ રાખવા માટે શોર્ટકટ હોય કે તમને પ્રશ્ન આવે ભારતના પાડોશી દેશો ક્યાં ક્યાં છે, તો ખાલી એટલું જ રાખવાનું, શ્રી બચપનમાં MBA કર્યું, શ્રી બચપનમાં MBA કર્યું, શ્રી બચપનમાં MBA કર્યું. શ્રી એટલે પેલું શ્રીલંકા, બ બાંગ્લાદેશ, ચ ચીન, પ પાકિસ્તાન, ન નેપાળ, મા માલદીવ, એમ મ્યાનમાર, બી ભૂતાન, એ અફઘાનિસ્તાન. આ ભારતના કયા દેશ છે? પાડોશી દેશ. તો ભારતના પાડોશી દેશ ક્યાં ક્યાં છે? કેમ યાદ રહીએ? તો ભારતના પાડોશી દેશ યાદ રાખવા હોય તો શોર્ટકટ, શ્રી બચપનમાં MBA કર્યું. શ્રી શ્રીલંકા, બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, માલદીવ, મ્યાનમાર, ભૂતાન અને અફઘાનિસ્તાન. રહી જાય યાદ? કે આ સાહેબ રહી જાય. 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ થયું? કે તેલંગાણા. આવડી ગઈ. પછી બંગાળની ખાડીમાં કયો ટાપુ છે? તો અંદમાન નિકોબાર. અરબ સાગરમાં કે લક્ષદ્વીપ. ઇન્દિરા પોઈન્ટ ક્યાં આવેલું? તો અંદમાન નિકોબારનું જે છેલ્લું ટપકું હોય ઇન્દિરા પોઈન્ટ. 2004માં સુનામી આવ્યું, તેમાં જળમગ્ન થઈ ગયું, પાણીમાં ડૂબી ગયું. બીજા ઘણા બધા ટાપુ અંદમાન નિકોબારના પણ પાણીમાં ડૂબી ગયા હતા.